નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનના આપણે વિડીયો જોઈ રહ્યા છીએ। એમાં પ્રશ્નપત્ર નંબર 3 નો વિભાગ સી સુધી આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા। આ વિડીયોમાં પ્રકરણ વિભાગ નંબર ડી જોવાના છીએ, પ્રશ્નપત્ર નંબર 3 નો। ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ સૂચના, નીચે આપેલા 8 ગુણમાંથી કોઈ બરાબર 5 પ્રશ્નના માગ્યા મુજબ ગણતરી કરી જવાબ લખો। બરાબર છે। 47 થી 54 નંબરના પ્રશ્ન જે પ્રત્યેકના 4 ગુણ છે અને 20 માર્કનો વિભાગ છે। અહીંયા સૂચના છે, સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓને સમપ્રમાણમાં વિભાજન કરે। છોકરાઓ, અહીંયા તમને કહું છું, આ પ્રમેય વેરી મોસ્ટ આઈએમપી છે અને આગલા પેપરમાં પણ આ જ પ્રમેય હતો, આ પેપરમાં પણ આ જ પ્રમેય છે અને હજી એક પેપરમાં પણ તમને આ પ્રમેય જોવા મળશે। તો વિચાર કરજો, એકને એક પ્રશ્ન જો પેપર વાળા બરાબર નવનીત વાળા પણ 3-4 વાર આપતા હોય તો એનો મતલબ એવો હોય છોકરાઓ કે અહીંયા એ મોસ્ટ આઈએમપી છે। તમે કાંઈ કરો કે ના કરો, છઠ્ઠા ચેપ્ટરમાંથી આ એક પ્રમેય કરશો એટલે 100% પરીક્ષામાં આવી શકશે। ચાલો, પક્ષ લખવાનું છે, ત્રિકોણ એબીસી ની બાજુ। ખાલી જો આ ત્રિકોણ એબીસી મેં દોરેલું છે બરાબર, અહીંયા દોરતો જાવ એટલે થોડોક આઈડિયા આવે। ત્રિકોણ એબીસી ની બાજુ બીસી, ખાસ જોજો આ આપણી બી અને સી બરાબર છે ને સમાંતર રેખા, એટલે એક સમાંતર રેખા દોરી એ બાકી બે બાજુ એટલે કે આ એબી અને સીડી, આ સીડી ને ડી અને ઈ એટલે કે બિંદુ ડી અનુક્રમે ડી અને ઈ એટલે કે ડી અને ઈ માં છેદે છે। આ રીતે આપણે આકૃતિ દોરી, આપણે સાબિત કરવાનું છે એડી બરાબર છે બરાબર ડીબી અને એઈ બરાબર ઈસી, આવું આપણે સાબિત કરવાનું છે। સૌપ્રથમ તમે શું કરો, બીઈ અને સીડી દોરો। બીઈ ખાસ જોજો, આને આપ દોર નાખ્યું અને સીડી એટલે કે આ આપણે દોર્યું, દોરો અને ડીએમ લંબ એસી, એસી ને લંબ ખાસ જોજો, અહીંયા એસી ને લંબ કોણ દોરવાનો છે તો અહીંયા ધ્યાન રાખજો, એસી ને લંબ ડીએમ દોરવાનો છે, એટલે એસી ને લંબ ડીએમ અને બરાબર છે ઈએન લંબ એબી, આ ઈએન લંબ કોણ છે એબી, લંબ એટલે 90 નો ખૂણો થતો હોય। હવે અહીંયા ત્રિકોણ આપણે સૂત્ર કાયદેસર લખવું પડે પણ મેં એમાંથી ડાયરેક્ટ ફોટો લીધેલો હોવાથી અહીંયા લખવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ। શું આવશે? પાયો ગુણ્યા વેધ। પછી તમારે ત્રિકોણ લેવાનું છે એ ડી, આ ત્રિકોણ લેવાનું છે એટલે 1/2, આ ત્રિકોણનો પાયો શું થાય તો કે આ એ અને ડી થાય અને વેધ કોણ થાય ઈ એન। પછી તમારે શું કરવાનું છે તો કે પાછું એ ને ત્રિકોણ આ એડીએન જ બરાબર એડીઈ લેવાનું, એડીઈ, પણ આ વખતે પાયો શું લેવાનું છે જો 1/2, અહીંયા ધ્યાન રાખજો, આ વખતે તમારે પાયો લેવાનો છે ખાસ જોજો ડી અને બી, ખાસ જોજો કયો ડીબી અને એનો વેધ લંબાડો તો શું આવે બરાબર છે, અહીંયા ધ્યાન રાખજો, પાછો તમે પાયો લંબાવશો એડીઈ, આ જ ત્રિકોણ લેવાનું છે એડીઈ, પણ 1/2 એઈ આ તમારો શું આવશે પાયો અને આ એનો વેધ શું આવશે તો કે ડીએમ આવશે। પછી હવે તમારે ત્રિકોણ બીજું લેવાનું છે બીડીઈ, ખાસ જો બીડી અને ઈ, આ એનું તો શું આવે અહીંયા તમે ધ્યાન રાખજો, આ તમારે 1/2, અહીંયા ધ્યાન આપશો ડીબી, આ એનો પાયો થશે અને ઈએન બરાબર છે આ લંબાવેલો એનો વેધ થશે। પછી તમારે બીજું ત્રિકોણ લેવાનું છે ડીઈસી, ખાસ જો ડીઈ અને સી બરાબર છે, એમાં 1/2 પાયો કોણ આવશે ઈસી, આ એનો પાયો છે અને એનો વેધ પણ શું આવશે તો કે ડીએમ આવશે। પછી તમારે શું કરવાનું છે એડીઈ અને બીડીઈ, ખાસ જોજો એડીઈ અને બીડીઈ આ બે ત્રિકોણ અહીંયા લખવાના છે, 1/2 એડી ગુણ્યા ઈએન, ઈએન ઈએન વાળા લખવાના, ડીએમ ડીએમ વાળા, એટલે 1/2 આ ડીએમ ડીએમ જાય તો વધે, સોરી અહીંયા તમે જોશો તો અહીંયા શું આવશે તો કે અહીંયા તમે આ બે ઉડી જાય 1/2, આ બે ઉડી જાય તો વધે શું એડી ના છેદમાં ડીબી। સમીકરણ નંબર 1 આપી દો। હવે આ બેને સરખાવો બરાબર છે, 1/2 એઈ ગુણ્યા ડીએમ, 1/2 ઈસી ગુણ્યા ડીએમ, આ બે વયા જાય તો વધે, સોરી અહીંયા તમે જો અહીંયા ધ્યાન રાખજો ઉડાડવામાં, અહીંયા શું વધશે તો કે અહીંયા તમારે ડીએમ ડીએમ જાય તો વધે શું એઈ ના છેદમાં ઈસી। સમીકરણ નંબર 2 આપી દો। ત્રિકોણ એ, જો ત્રિકોણ બીડીઈ અને ડીસીઈસી એક જ પાયા ઈડી બરાબર, ડીઈ અને બીસી સમાંતર ઈડી ને જોડતી આવેલો ત્રિકોણ છે, માટે એ બે કેવા હોય સરખા, માટે સમીકરણ 1, 2 અને 3 પરથી
આ બે ગુણોત્તર સરખા હોય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમારે પેપર સોલ્વ કરાવેલો હોવાથી વિડીયો લાંબો ન થાય એટલા માટે હું અહીંયા લખેલો પ્રમેય લઈ આવું છું અને સીધો સમજાવી દઉં છું. પણ આપણે જેવા જ આ વિડીયોના પૂરા થશે એટલે આપણે આ પ્રમેયનો વિડીયો વ્યવસ્થિત નિરાતે મૂકવાના છીએ, જેમાં હું તમને સાવ નિરાતે પહેલેથી આકૃતિ દોરી અને પ્રમેય સમજાવવાનો છું. તો અહીંયા ખાલી આપણે શું કે બરાબર છે, અસાઇનમેન્ટના સોલ્યુશન ખાતર જોતા હોવાથી આમ કરીએ છીએ. ચાલો એના પછી 48 નંબરનો પ્રશ્ન. રોનક ગણિતમાં ખૂબ જ હોશિયાર છે. તે હંમેશા ગણિતના નિયમને રોજિંદા જીવનમાં જોડવાનો પ્રયાસ કરે છે. એક દિવસ તે વીજળીના થાંભલાના તળિયેથી 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચાલી રહ્યો છે. વીજળીનો ગોળો જમીનના સમતલથી 4.5 મીટર ઊંચો છે. જુઓ આકૃતિ. હાલ આ વીજળીનો ગોળો કેટલો છે? તો કે અહીંયા તમારે જોવાનું છે 4.5 મીટર. કેટલો? 4.5 મીટર. કેટલો આવશે? તો આપણે જોઈ શકાય છે આ 4.5 મીટર છે. આગળ રકમ વાંચો. શું કીધું છે? ઊંચો છે. જુઓ આકૃતિ. ઉપરયુક્ત માહિતી વાંચો અને નીચેના પ્રશ્નના જવાબ લખો. જો 2 સેકન્ડ પછી રોહનના પડછાયાની લંબાઈ 1 મીટર હોય તો રોહનની ઊંચાઈ કેટલી હોય? આપણે 2 સેકન્ડ પછી રોહનના પડછાયો છે, આ રોહનનો પડછાયો બરાબર છે, એ ખાસ જોવાનું છે બરાબર છે. આ રોહન હોય જો 2 સેકન્ડ પછી રોહનનો પડછાયો, આની આપણે લંબાઈ આપી કેટલી છે? તો કે 1 મીટર બરાબર. 1 મીટર હોય તો રોહનની ઊંચાઈ શોધો. હવે અહીંયા તમારે જે વસ્તુ છે એ પહેલા લખવાનું છે. પહેલા એ શું શું લખી શકાય એ અહીંયા જોવાનું છે. તો અહીંયા તમારે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારે લખવું પડશે કે AB બરાબર છે. AB એ શું છે? AB એ થાંભલાની ઊંચાઈ છે. થાંભલાની ઊંચાઈ છે. AB બરાબર કેટલા આપ્યા છે? તો કે 4.5 મીટર. પછી તમારે જોવાનું છે કે DE એ રોહનની ઊંચાઈ છે. કેની છે? રોહનની ઊંચાઈ કોણ છે? તો કે D અને DC લખજો. DC શું આવશે? D અને C. ચાલો, રોહનની ઊંચાઈ આપણે શું કીધું છે? રોહનની ઊંચાઈ શોધો. આપણે ખબર નથી. પછી બીજું યાદ ધ્યાન રાખજો. શું કીધું છે? કે જો 2 દિવસમાં વીજળીના થાંભલાના તળિયેથી 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચાલે છે તો રોહન હવે કેટલી સેકન્ડ પછી જાય છે? 2 સેકન્ડમાં બરાબર. 2 સેકન્ડ હોય, 2 સેકન્ડ ચાલે અહીંયાથી BD. તો અહીંયા ધ્યાન રાખજો BD બરાબર 2 ગુણ્યા 1 બરાબર છે એટલે 2 મીટર થાય. 2 મીટર બરાબર થઈ જાય. તો આ BD કેટલું આવશે? તો કે 2 મીટર. અહીંયા ધ્યાન રાખજો કેમ 2 મીટર આવે છે, હજી એકવાર સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા ધ્યાન રાખજો, અહીંયાથી એ પાઈ છે ગોળો, અહીંયાથી ચાલે છે 1 સેકન્ડમાં 1 મીટર થઈ જાય બરાબર. 1 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા કીધું છે તો આપણે 2 સેકન્ડમાં કીધું તો 2 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે બરાબર છે. આ રીતે છે. ચાલો હવે આપણે અહીંયા ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે. અહીંયા ત્રિકોણ આપણે જોશું કયું? AB અને E. કયું જોશું? ABE. અને ત્રિકોણ જોશું બરાબર છે CD અને E. શું આવશે? CD અને E માં ખાસ જોજો ખૂણો B બરાબર ખૂણો D. કેવા છે? કાટકોણ. કાટકોણ. પછી અહીંયા લખશું ખૂણો. એ ખાસ ધ્યાન રાખજો કયો છે? E. એક જ ખૂણા, એક જ ખૂણો બરાબર છે. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા બે સરખું હોય છોકરાઓ તો ખૂની શરત મુજબ આ બે ત્રિકોણ કેવા હોય? તો કે આ બે ત્રિકોણ એકરૂપ હોય એટલે ત્રિકોણ. અહીંયા ધ્યાન રાખજો ABE એકરૂપ. ત્રિકોણ શું આવશે? તો કે ત્રિકોણ CDE ખૂની શરત મુજબ. તો અહીંયા આપણે લખશું છોકરાઓ, અહીંયા આપણે શોધવાનું શું છે? AB બરાબર, છેદમાં કોણ આવશે? CD. પછી આપણે ખાસ જોવાનું છે AD બરાબર, આપણે લખવાનું થશે BE છેદમાં શું આવશે? તો કે DE. ચાલો હવે આની કિંમત છે આપણે પાછળમાં મૂકવાના છીએ. અહીંયા ધ્યાન રાખજો, આપણે B ની કિંમત મૂકતા ભૂલાઈ ગયા છે. BE
બરાબર આપણા કેટલા થશે? જો BE જો તો આ 2 મીટર નાખે એટલે 3 મીટર થશે. કેટલું થશે? 3 મીટર. ચાલો હવે આપણે પાછળ ફેરવશું AB અને CD. બરાબર છે. ચાલો આ દાખલા નંબર 2 છે એને આપણે પછી લખશું, પણ એની પહેલા આપણે આ જોઈ લઈએ. AB બરાબર કેટલા છે? તો કે AB ના છેદમાં CD એટલે AB આપ્યા છે આપણે 4.5. બરાબર છે. કેટલા છે? 4.5. ચાલો AB બરાબર કેટલા છે? 4.5. CD આપણે શોધવાનું છે એટલે CD એમનો બરાબર આપણે શું કીધું છે? BE આપ્યા છે 3. કેટલા આપ્યા છે? B અહીંયા ખાસ જોજો, BE આપ્યા છે 3 ને આ આપ્યા છે 1. બરાબર છે. હવે તમારે શું કરવાનું છે? આ આને અહીંયા જશે, આ અહીંયા જશે, તો આપણો જવાબ શું આવશે? 1.4 ગુણ્યા 1 ભાગ્યા 3 બરાબર CD. બરાબર છે. હવે આપણે જોવાનું છે કે અહીંયા 45 બરાબર છે છેદમાં 3 ગુણ્યા 10 બરાબર CD. હાલો અહીંયા કેટલા આવશે? 15. તો CD બરાબર શું આવે? તો કે 15 ના છેદમાં 10. શું આવશે? તો કે 15 ના છેદમાં 10. બરાબર છે. તો CD બરાબર 1.5 મીટર. શું આવશે? 1.5 મીટર. આ તમારું શું છે? તો કે રોહણની ઊંચાઈ છે. શું છે? તો કે રોહણની ઊંચાઈ છે. ચાલો હવે આપણે આ બીજો જે દાખલો હતો બરાબર છે, હવે આપણે આ બીજો દાખલો છે એ શોધવાનો છે. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? તો કે બીજો જે પ્રશ્ન છે એ શોધવાનો છે. એમાં પણ જે વસ્તુ જોઈએ, અહીંયા કેટલા હતું? તો અહીંયા જો 2 માનો કે અહીંયા શું જો 2 સેકન્ડ પછી હતું. હવે અહીંયા શું છે? તો કે અહીંયા હવે 4 સેકન્ડ પછી પણ છાયાની લંબાઈ શું? તો બધું જ એમ કરવાનું છે, કોઈ જાતનો ફેરફાર નહીં. બરાબર છે. પણ અહીંયા 4 સેકન્ડ પૂછ્યું હોય એટલે આપણે થોડોક ફેરફાર થઈ જાય. શું ફેરફાર થાય? તો એ જો AB થાંભલાની ઊંચાઈ છે એ લખવું નથી. હાલો AB બરાબર આપણે ખાલી લખી નાખીએ. AB બરાબર 4.5 મીટર. બરાબર છે. પછી તમને શું કીધું છે? અહીંયા ધ્યાન આપજો, આના વસ્તુ પાછી લખવાની છે, બીજું કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. CDA આપણે આ વખતે CD આપી છે. CD આપણું કેટલું છે? તો કે CD આપણું 1.5 મીટર છે. બરાબર છે. હવે તમે આગળ જોતા જાઓ, બીજું શું કીધું છે? તો અહીંયા તમારે BE અને DE એ પણ આપણે વસ્તુ છે, પણ અહીંયા તમારે હવે જો 4 મિનિટ પછી આ આગળ જતો રહેશો હશે. બરાબર છે. તો અહીંયા એટલા આવશે. તો હવે આપણે એ વસ્તુ કરવાની છે, પાછું આના ત્રિકોણ જ જોવાનું છે. અહીંયા હવે આપણે ફેરફાર કરીશું. અહીંયા હવે જુઓ, અહીંયા તમને શું કીધું છે? તો આ આપેલું છે. હવે તમને અહીંયા શું આપેલું છે? તો જો 4 સેકન્ડ પછી કે છે DE, તો આપણે એનું માપ ખબર નથી. તો આપણે શું કરશું? DE બરાબર શું લખશું? x મીટર. કારણ કે આ 2 સેકન્ડ માટેનું હતું. આપણે હવે શોધવાનું શું છે છોકરાઓ? તો કે હવે આપણે શોધવાનું છે B અને E. તો B 4 સેકન્ડ પછી હોય તો આ કેટલા હોય? 4 અને આ કેટલા છે? x. તો આપણો જવાબ આવશે BE. BE બરાબર શું આવશે? તો કે x + 4 મીટર. બરાબર. આ તમારું થઈ ગયું. હવે જે મોલું ત્રિકોણ હતું એ ત્રિકોણ ABE બરાબર છે, એકરૂપ. બરાબર, ડાયરેક્ટ જ એકરૂપ છે એટલે આપણે ખબર જ છે, આગળ જોયું એ જ છે CDE. ચાલો અહીંયા મૂકશું આપણે AB, છેદમાં કોણ આવશે? CD. બરાબર. આપણે લખશું BE, છેદમાં કોણ આવશે? DE. ચાલો કિંમત મુકાવો. AB ની કેટલી છે? 4.5. CD ની કેટલી છે? 1.5. BE ની કેટલી છે? તો કે x + 4 અને આ કેટલી છે? તો કે x. ચાલો અહીંયા તમે સાદું રૂપ આપશો. બરાબર છે. અહીંયા 45 બરાબર છેદમાં 10 ગુણ્યા 15 ના છેદમાં 10. આ 10 10 છે 15 તેરી 45 એટલે કેટલા આવશે? અહીંયા લખશો x + 4 છેદમાં x. ચાલો અહીંયા લખશું આપણે. બરાબર છે. અહીંયા જોશો 3 બરાબર x + 4 છેદમાં કેટલા આવશે? x. આને ગુણશે એટલે x 3x બરાબર x + 4. 3x સામે આવે તો માઇનસ બરાબર 4. કેટલા આવશે? તો કે 2x બરાબર 4. x બરાબર કેટલા આવશે? તો કે 4 ભાગ્યા 2, તો 2 દુ 4, x બરાબર 2 બરાબર છે મીટર. તો અહીંયા તમને શું કીધું છે કે પડછાયાની લંબાઈ કેટલી હશે? તો કે 4 મીટર હશે. પડછાયાની લંબાઈ કેટલી હશે? તો કે 4 મીટર. કેટલી હશે? 2 મીટર. શું હશે? 2 મીટર હશે.
બરાબર છે. તો આ રીતે તમારે દાખલો કરવાનો તો પ્રમાણમાં થોડોક અઘરો કહી શકાય, પણ થોડુંક વિચારશો તો કાંઈ વાંધો નહીં આવે. બરાબર છે. ચાલો એના પછી છે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવાય છે. એક નિશ્ચિત દિવસે એ જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદનની કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ છે. જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ બરાબર છે 90 રૂપિયા હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની કિંમત શોધો. બરાબર છે. અહીંયા આપણે ઉત્પાદિત વસ્તુ ખબર છે ને, એટલે સૌપ્રથમ આપણે ધારીશું કે ધારો કે બરાબર છે, ધારો કે અહીંયા જો તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો, ઉત્પાદન પ્રત્યેક વસ્તુની કિંમત આપણે એક્સ ધારી લઈશું. ઉત્પાદિત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ છે. બરાબર છે. એટલે કિંમત એની એટલી વધારે છે તો કે ઉત્પાદિત વસ્તુ ધારો કે ઉત્પાદિત વસ્તુ કેટલી છે એક્સ. ઉત્પાદિત વસ્તુ બરાબર એક્સ. કિંમત કેટલી છે? કિંમત વસ્તુની કિંમત એના બમણા એટલે 2x કરતાં કેટલી 3 વધુ. બરાબર છે. હવે તમને અહીંયા એટલી ખબર પડી કે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવાય છે. એક નિશ્ચિત દિવસે જણાવવામાં આવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત વસ્તુની કિંમત બરાબર તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા, જે ઉત્પાદિત વસ્તુ થાય છે એના બમણા કરતાં 3 વધારે છે. કિંમત છે એના કરતાં 3 વધારે હોય તો તે દિવસનો કુલ ઉત્પાદન ખર્ચ 90 છે. ચાલો ઉત્પાદન ખર્ચ આપણે ખબર છે કેટલો છે. ઉત્પાદન બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઉત્પાદન ખર્ચ 90 છે. હવે આનું સમીકરણ બેયના શું થાય તો હવે અહીંયા ધ્યાન રાખજો, ઉત્પાદન ખર્ચ કઈ રીતે થાય તો કે ઉત્પાદન ખર્ચ જોતો હોય ઉત્પાદન ખર્ચ બરાબર વસ્તુની સંખ્યા છેદમાં બરાબર છે વસ્તુની કિંમત. ચાલો વસ્તુ કેટલી છે તો કે વસ્તુ છે x, એની કિંમત કેટલી છે તો કે 2x + 3 અને ખર્ચ કેટલો થાય છે 90. તો અહીંયા તમે આનું સમીકરણ આપી શકો, x × 2x એટલે 2x² + x × 3 એટલે 3x બરાબર 90. આને વ્યવસ્થિત લખી નાખો, 2x² + 3x - 90 બરાબર 0. ચાલો હવે અહીંયા ધ્યાન રાખજો ને 180 ના એવા ભાગ પાડો કે વચ્ચે 3 આવવા જોઈએ. ચાલો 180 ના એવા ભાગ પાડો કે વચ્ચે 3 ના આવડે તો આપણે 90 2 45 બરાબર છે 3 15 3 5 અને 5 5 તેરી 15 3 દુ 6 6 દુ 12 અને 15. આગળ માઇનસ હોવાથી છોકરાઓ વસ્તુ બદલી જશે. અહીંયા તમે લખી શકશો 2x² બરાબર છે બરાબર મોટાને આપણે 12x + 15x - 90 બરાબર 0. બરાબર છે. આ બે છે એમાંથી કોમન કોણ નીકળશે આ વસ્તુ પૂછી નાખો. બરાબર છે આપણે કારણ કે અહીંયા લખવું છે. ચાલો આ બેમાંથી કોણ 2x કોમન નીકળે 2x તો અહીંયા વધશે શું છોકરાઓ x - 6 એટલા વધશે x - 6 અને આ બેમાંથી કોણ કોમન નીકળશે તો કે 15 અહીંયા વધશે શું x - 6 બરાબર 0. ચાલો અલગ અલગ 0 આપી દો 2x + 15 x - 6 બરાબર 0. ચાલો 2x + 15 બરાબર 0 x - 6 બરાબર 0 2x આલા પ્લસ છે સામે જાય તો માઇનસ x બરાબર -15/, x બરાબર 6. ક્યારેય વસ્તુ છે એ માઇનસમાં ન હોય એટલે આ શક્ય નથી. એટલે x બરાબર આપણે 6 આવ્યા. વસ્તુની સંખ્યા કેટલી છે તો કે 6 આપણે લખશું બરાબર છે. અહીંયા જ લખીએ વસ્તુની સંખ્યા x બરાબર 6 અને વસ્તુની કિંમત 2x + 3 એટલે 2 અહીંયા આવશે 6
+3 6 દુ 12 ને 3 15 વસ્તુની કિંમત 15. તો આ રીતે તમારે દાખલો કરવાનો હતો. અહીંયા દાખલામાં કાંઈ અઘરું નહોતું બરાબર. જે વસ્તુ છે એટલી વસ્તુ રહેશે એના કરતાં બમણાથી 3 વધારે એની કિંમત થાય છે. તો આ રીતે તમે દાખલો કરશો તો આને 4 માર્ક આવી જશે. આ ચેપ્ટરના દાખલા એટલા અઘરા નથી, તો તમે સરળતાથી આના 4 માર્ક લઈ શકો છો. એના પછી આપણે 50 નંબરનો દાખલો જોવાનો છે. કેટલા નંબરનો? તો કે 50 નંબરનો દાખલો. ચાલો અહીંયા ધ્યાન આપજો બરાબર છે. એક જ મિનિટ હો, થોડીક ટેકનિકલ ઇસ્યુના કારણે. અહીંયા તમે જોવો છો 50 નંબરમાં દાખલામાં 50 ટીવી ના સેટ બરાબર છે. સેટ ઉત્પાદકો ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવે છે. તે માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. પ્રથમ વર્ષનું ઉત્પાદન શોધો, 10 વર્ષનું ઉત્પાદન શોધો, પ્રથમ 7 વર્ષનું કુલ ઉત્પાદન શોધો. સૌ પ્રથમ આપણે A3 ત્રીજા વર્ષનું ઉત્પાદન 600 અને 7મા વર્ષનું ઉત્પાદન છે એ 700 છે. A + 2D બરાબર 600. સમીકરણ નંબર 1. A + 6D બરાબર 700. સમીકરણ નંબર 2. ચાલો 1 અને 2 સરખાવી, આપણે A અને D મળી જશે. સમીકરણ 1 અને 2 સરખાવતા 1 અને 2 સરખાવતા A + 2D બરાબર 600, A + 6D બરાબર 700, માઇનસ માઇનસ માઇનસ. ચાલો આવડી ગયા. ઓછે વત્તે ઓછા, 6 માંથી 4 જાય, 6 માંથી 2 જાય તો 4D. ઓછે વત્તે ઓછા, 700 માંથી 600 જાય તો 100. ડી બરાબર છોકરાઓ માઇનસ માઇનસ ગયા, 100/4 બરાબર 25. તો અહીંયા આપણે લખશું ડી બરાબર 25. શું આવશે? ડી બરાબર 25. ચાલો ડી ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકતા અહીંયા આપણે 3 ભાગ કરી નાખશું બરાબર. ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો સમીકરણ 1 શું છે? A + 2D બરાબર 600. અહીંયા A પ્લસ અહીંયા 2 D એટલે કેટલા છે? તો કે 25 બરાબર 600. A બરાબર A પ્લસ 50 બરાબર 600. A બરાબર 600 માઇનસ 50. A બરાબર 550. ચાલો અહીંયા પહેલો દાખલો જુઓ. પ્રથમ વર્ષનું ઉત્પાદન. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન A બરાબર 550. ચાલો બીજો દાખલો જુઓ. 10મા વર્ષનું ઉત્પાદન એટલે A 10 જોઈએ છીએ. 10મા વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન સીધું સૂત્ર લખી શકાય A10 બરાબર A + 9D. ચાલો એ આપણે ખબર છે 550 પ્લસ 9 અહીંયા આવશે 25, અહીંયા આવશે 550 પ્લસ 25 નવા 225 બરાબર કેટલા આવશે? તો કે 775. તો A10 775 લખીશું. 10મા વર્ષનું ઉત્પાદન 775. અને ત્રીજો દાખલો બરાબર છે. પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટી. પ્રથમ 7 વર્ષમાં પ્રથમ 7 વર્ષનું ઉત્પાદન ચાલો SN બરાબર N/2 કૌંસમાં 2A પ્લસ N-1 ઇન્ટુ D. ચાલો N એટલે આપણે ખબર છે 7 બરાબર 7/2 2A અહીંયા આવશે 550 પ્લસ અહીંયા આવશે 7 - 1 અહીંયા આવશે 25 નીચે લખું છું અહીંયા આવશે 25 બરાબર. આ રીતે થઈ જશે. ચાલો A7 બરાબર 7/2 અહીંયા આવશે 1100 બરાબર. 550 ગુણ્યા 2 કરશો છોકરાઓ એટલે 1100 થશે પ્લસ 6 અને અહીંયા આવશે 25 7/2 1100 પ્લસ અહીંયા કેટલા આવશે 25 6 કેટલા થાય? તો કે 150 થાય.
7/2 એ કેટલા આવશે તો કે 1250 બરાબર ને 1100 ને 1250 1250 ના અડધા કેટલા થાય તો 625 તો 7 ગુણ્યા 625 તો S7 બરાબર શું આવશે તો કે 625 ગુણ્યા 7 કરવાના ચાલો અહીંયા કરી નાખો 5 × 7 = 35 વધા પડી 3 7 14 ને 3 કેટલા થાય 17 નો સાતડો વધા પડી 7 × 42 ને 43 કેટલા આવશે તો કે 4375 તો 7 વર્ષમાં કુલ ઉત્પાદન છોકરાઓ એટલું થશે તો આ રીતે તમારે દાખલો કરવાનો તો અહીંયા મેં આખો દાખલો લખી દીધો છે તમે અહીંયાથી દાખલો કરી શકો છો ના સમજાય તો વિડીયો પાછો જોઈ શકો છો ચાલો 51 નંબરનો દાખલો અહીંયા જો નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ અહીંયા ખાસ ધ્યાન રાખજો મધ્યસ્થ તમને આપી દીધો છે 28.5 અને કુલ આવૃત્તિ આપેલી છે 60 બરાબર છે અહીંયા આવૃત્તિ આ રકમ છે અહીંયા જ મેં લખેલી છે ચાલો મધ્યસ્થમાં CF સંચય આવૃત્તિ જોવાની છે અહીંયા 5 + x બરાબર છે અહીંયા 20 ને 5 25 + x અહીંયા સરવાળો કરતો જાવના 5 આ બધે 20 ને 5 25 હાલો 25 ને 5 કેટલા થાય તો 15 કેટલા થાય તો કે 40 + x + 40 + x + y અને અહીંયા આવશે 45 + x + y અને અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય બરાબર છે આપણે અહીંયા નથી લખવું અહીંયા લખશું બરાબર છે સિગ્મા fi બરાબર 45 + x + y બરાબર ઉભરી આ છે કે નાખો અહીંયા કેટલા આવશે તો કે 60 બરાબર છે હવે મધ્યસ્થ કેટલો છે 28.5 છે 28.5 આવે ના આવે આમાં આવે ના આવે અહીંયા જોવાનું 28.5 આ કયા વર્ગમાં આવે એના ઉપર ડિપેન્ડ કરે તો એ આમાં આવશે બરાબર છે કેમાં આવશે તો કે આમાં આવશે તો આપણે આને છે એ ગોળ કરી દેવાનું શું કરી દેવાનું આને ગોળ કરી દેવાનું અહીંયાથી તમને L મળી જાય આ તમને F મળી જાય આ તમને CF મળી જાય બરાબર છે ચાલો હવે પાછળના પેજ ઉપર આપણે સૂત્ર લખશું પહેલા કિંમત લખી લઈશું એટલે આપણે વાંધો ના આવે હાલો L બરાબર કેટલા છે આજ બોલપેન L બરાબર 25 જોઈ લેવાનું બરાબર L બરાબર 20 છે બરાબર ખાસ ધ્યાન રાખજો જો ભૂલ ન થાય બરાબર એની ખાસ આપણે કાળજી રાખવાની છે બરાબર છે કોણ આવશે તો કે 20 શું આવશે તો કે 20 ચાલો એના પછી આપણે જોવાનું છે F પછી આવશે CF બરાબર છે પછી આવશે H હાલો આટલું ઘણું હવે જોઈ લ્યો F આપણો શું છે F તો કે 20 અને CF શું છે હાલો આ 20 છે આ શું છે x + 5 છે હાલો આપણો H શું છે તો કે 10 નો ગાળો છે એટલે 10 ચાલો સૂત્ર લખાવો અને M આપ્યો છે મધ્યસ્થ 28.5 ચાલો હવે આપણે સૂત્ર લખવાનું છે M બરાબર L + n/2 - CF છેદમાં F ગુણ્યા H અહીંયા તમે જોશો તો n/2 n બરાબર છે આપણો 60 છે તો n/2 આપણે કેટલા મળશે તો કે 60/2 એટલે 30 કેટલા આવશે તો કે 30 ચાલો કિંમત મુકાવો 28.5 બરાબર છે કેટલા આવશે તો કે 28.5 કેટલા આવશે તો કે 28.5 L આપણે જોયો 20 બરાબર છે અહીંયા ખાસ જોતા જજો L આપણે જોયો 20 પ્લસ n/2 કેટલા છે તો અહીંયા જોજો n/2 આપણે જોવાનું છે 30 માઇનસ CF ખાસ રકમ છે અને કૌંસમાં રાખજો નકર ભૂલ પડશે F બરાબર કેટલા છે તો કે F બરાબર 20 ગુણ્યા H બરાબર કેટલા છે તો કે H બરાબર 10 ચાલો સામે લઈ આવો અહીંયા ધ્યાન રાખજો અહીંયાથી તમે આ મીંડું ના મીંડું સીધું ઉડાડી શકો અહીંયા 30 - 5 - x છેદમાં 2 બરાબર છે અહીંયા આવશે 8.5 આ બે ભાગાકારમાં સામે આવે તો ગુણાકારમાં 20 માંથી 5 જાય તો 25 30 માંથી 5 જાય તો 25 - x આ આવશે 17 બરાબર 25 - x આ માઇનસ સામે આવે તો પ્લસ x 25 - 17 x બરાબર શું આવશે તો કે x બરાબર 8 આવશે શું આવશે તો કે x બરાબર છોકરાઓ 8 જવાબ આવશે ચાલો હવે આપણે આ વસ્તુ છે x બરાબર 8 હવે આપણે આવી રીતના કિંમત આવી હતી x 45 + x + y બરાબર 60
ચાલો અહીંયા 45 ના 45 x બરાબર 8 પ્લસ y બરાબર 60. 45 ને 8 કેટલા થાય તો કે 53 થાય. 53 પ્લસ y બરાબર 60. y બરાબર 60 માઇનસ 53. તો y બરાબર છોકરાઓ 7 જવાબ આવશે. તો આ રીતે તમારે દાખલો કરવાનો હતો. અહીંયાથી તમે જોઈ શકો પહેલા આ કોષ્ટક આપણે બનાવ્યું બરાબર છે. આ કોષ્ટક બની ગયું પછી આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકી અને આ રીતે આપણે દાખલો કરીએ છીએ. એમાં x 8 અને y 7 જવાબ આવે છે. ચાલો એના પછી આપણે 52 નંબરનો દાખલો જોવાનો છે. 52 નંબરના દાખલામાં શું નીચે આપેલા કોષ્ટકના વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનું દૈનિક ઘરગથ્થુ બરાબર આ તમને આપ્યું છે. કેટલું આપ્યું છે? સિગ્મા fi 25. ચાલો xi શોધો. xi કેટલો આવશે? મધ્ય કિંમત. xi એટલે શું થાય? મધ્ય કિંમત. આ બેયનો સરવાળો ભાગ્યા 2. આમાં શું કરાય? 100 આમાં છે, 100 આમાં છે એટલે 100 આવશે. 50 ના અડધા કેટલા થાય? 25. તો 125. ચાલો 150 આમાં છે, 150 આમાં છે તો 50 વધ્યા વધારાના 50 ના 25 175. ચાલો હવે 50 50 વધે છે તો 225 275 325 375 બરાબર છે. ચાલો હવે એ ધારી લ્યો. શું કરશો? એ ધારી લ્યો. ચાલો આમાં એ બરાબર છે. અહીંયા ધ્યાન આપજો. હવે આપણે શું કરશું? સિગ્મા બરાબર છે. પહેલા અહીંયા ખાસ ધ્યાન રાખજો. ui શોધવાનું છે. ui xi માઇનસ એના છેદમાં h. ui એટલે 0 માઇનસ 1 માઇનસ 2 1 2 અને 3 બરાબર છે. હવે સિગ્મા બરાબર fi ui શું થાય? તો અહીંયા ધ્યાન આપજો. આ બેયનો સરવાળો આ fi થાય બરાબર છે. 4 દુ 8 પણ કેવા? માઇનસ. 5 એકુ 5 કેવા? માઇનસ. 0 હારે ગુણાકાર 0 2 એકુ 2 2 દુ 4 બરાબર છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે આટલું જ કરવાનું છે. આ નીચલું નહીં આવે બરાબર છે. પહેલા ભૂસી નાખીએ. ચાલો આટલું થઈ ગયું બરાબર. 5 જ પદ છે ને 1 2 3 4 ને 5. ચાલો થઈ ગયું. હવે 8 ને 5 કેટલા થાય? -13. આ કેટલા થાય? 6. તો સિગ્મા fi ui બરાબર કેટલા આવશે? તો કે -7 બરાબર છે. હવે આપણે સૂત્રની પાછળ મૂકી અને દાખલો કરીશું કારણ કે અહીંયાથી ટેબલ આપણાથી વધારે લેવાઈ ગયું હોવાથી. ચાલો એ બરાબર કેટલા ધાર્યા હતા તો એ જોઈ શકો છો. એ બરાબર 225. એ બરાબર શું આવશે? 125. પછી તમારે શું જોશે? આપણે જોઈએ અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો. આપણે જોશે અહીંયા સિગ્મા fi ui કેટલા છે? તો કે -7. કેટલા છે? તો કે સિગ્મા fi ui કેટલા છે? તો કે -7. એ સિગ્મા fi કેટલા છે? સિગ્મા fi છોકરાઓ 25 બરાબર છે. h કેટલો છે? તો કે 50. કેટલો છે? 50 બરાબર છે. ચાલો આટલું જ તમારે જોવાનું હતું. આ તમે બધું જ અહીંયાથી લખી શકો છો. ચાલો હવે આપણે કેટલા 25 જ કીધા છે ને? હાલો રેડી છે એટલે 25 જ આપણે લખ્યા છે. ચાલો x12 બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h બરાબર છે. એવું હોય તો આને કૌંસમાં લખી શકાય. a એટલે 225 પ્લસ -7 છેદમાં 25 બરાબર. અહીંયા કેટલા આવશે? તો કે 50. હાલો 25 દુ 50 બરાબર 225 પ્લસ 7 દુ 14 -14 બરાબર 225 -14 બરાબર. અહીંયા ધ્યાન આપજો. 225 -14 211 આવશે બરાબર છે. કેટલા આવશે? તો કે 211. કેટલા આવશે? તો કે 211. તો અહીંયા લખી શકો x12 બરાબર 211. દાખલો સાવ નાનો હતો. અહીંયા સમય યાદ પણ જો આપણે આ કામ વધારાની કામગીરી ન હોત તો અહીંયા આપણે લખી શકીએ x12 બરાબર શું આવશે? તો કે 250. પહેલા આ તમે કોષ્ટક લખી શકો અને પછી આ દાખલો લખી શકો. ચાલો 53 નંબરમાં જુઓ. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી બરાબર 90 તકતીઓ છે. પહેલા સૌપ્રથમ લખશો કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે? 90. ચાલો હવે જે દાખલો કરવો હોય, જે ખોખામાંથી એક ગોળ તકતી યાદાચીક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા લખેલી હોય. સૌપ્રથમ પહેલો હાલો ચલો 2 અંકની સંખ્યા. 2 અંકની સંખ્યા કેટલી હોય છોકરાઓ? 2 અંકની સંખ્યા તો તમે વિચારી જ શકો છો છોકરાઓ કે 81 હોય 90 માંથી. કેમ કે પેલી 9 ખાલી ઓલી હોય. અહીંયા ચોખ્ખું કીધું છે 1 થી લખેલી છે એટલે
સંભાવના શું આવશે? સંભાવના બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 81 છેદમાં કુલ પરિણામ 90. અહીંયા પી ઓફ એ લખી નાખો. 90 81 9 10 90 બરાબર 9/10. ચાલો બીજું જુઓ. એના પછી શું છે? પૂર્ણ ઘન સંખ્યા હોય. કેવી હોય? પૂર્ણ ઘન સંખ્યા. પૂર્ણ ઘન સંખ્યામાં એક તો 1 આવે, પછી કઈ આવે? 2 નો ઘન કેટલો થાય? 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64 બરાબર. 5 નો ઘન છોકરાઓ 125 થાય એટલે વધી જાય એટલે 4 સંખ્યા આવે. કેટલી આવે? 4. અહીંયા લખવી તો લખી શકાય 1, 8, 27, 64 બરાબર છે. એટલે પી ઓફ બી બરાબર શું આવશે? 4/90. આના અડધા 2 અને આના અડધા 45. તો આપણો જવાબ આવશે 2/45. ચાલો એના પછી ત્રીજો દાખલો જુઓ. એમાં 5 વડે વિભાજ્ય સંખ્યા. કેટલી? 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી હોય? 90/5 કરો એટલે 18 આવે. કેટલી થાય? 18. લખવી હોય તો લખી શકાય પણ ઘણી મોટી થઈ જાય તો કોઈ જરૂર નથી. તો પી ઓફ સી બરાબર 18/90. હાલો 9 દુ 18 અને 9 10 90. આના અડધા 1 અને આના અડધા 5 એટલે 1/5. છેલ્લો અને ચોથો દાખલો જુઓ. બરાબર છે. સંખ્યા 2 અને 3 નો ગુણિત હોય તેની સંભાવના. સંખ્યા 2 અને 3 નો ગુણિત. ચાલો 2 નો ગુણિત હોવો જોઈએ અને 3 નો ગુણિત હોવો જોઈએ. તો પહેલાથી જોતા જાઓ કઈ સંખ્યા આવે જે બેકી તો હોય અને 3 વડે હોય. તો જો અહીંયા ધ્યાન આપો. 1 ના આવે, 2 ના આવે, 3 ના આવે, 4 ના આવે, 5 ના આવે, 6 આવે, 7 નહીં, 8 નહીં, 9 નહીં, 10 નહીં, 11 નહીં, 12, 13 નહીં, 14 નહીં, 15 નહીં, 16 નહીં, 17 નહીં, 18, પછી 24 બરાબર, પછી 27 એટલે શું કે 26 27 24 50 30 36 બરાબર 42 6 નો ઘડિયો આખો આવશે 42. પછી અહીંયા ધ્યાન આપો. 42 પછી કેટલા આવે? 6 7 6 48 6 9 54 6 10 60 66 બરાબર 72 13 6 78 પછી 14 6 કેટલા થાય? 98 થઈ જાય. 14 1 14 14 28 42 14 6 84 આવી શકે અને પોતે 90 બરાબર. આને જો બધાઈને 3 વડે પણ તમે ભાંગી શકશો અને 2 વડે પણ ભાંગી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. ચાલો 15 અહીંયા લખી દીધી છે મેં એટલે તમે લખી પણ શકો છો. ચાલો અહીંયા 15 આવી ગયા. હવે આપણે પી ઓફ ડી બરાબર 15/9. 15 1 15 15 6 1/6. તો આ રીતે તમારે આ દાખલો કરવાનો હતો. 53 નંબરનો દાખલો અહીંયા કરી દીધો છે. સંભાવના છેલ્લું ચેપ્ટર છે છોકરાઓ. આના તમારા 4 માંથી 4 માર્ક જાય નહીં, એની ખાસ કાળજી લેવી. ચાલો એના પછી છેલ્લો દાખલો બરાબર વિભાગ ડી એટલે આપણું પ્રશ્નપત્ર 3 સંપૂર્ણ પૂર્ણ. સરખી રીતે જે પેલા 52 પત્તાને ઢગમાંથી એક પટ્ટું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. પત્તું કાળીનું હોય, કાળા રંગનું હોય, રાજા ન હોય, લાલની રાણી હોય તેની સંભાવના શોધો. પેલા કુલ પરિણામ કેટલા આવશે? તો કે 52. ચાલો એમાં પેલું પત્તું બરાબર છે કે જે કાળીનું હોય, કાળીના પત્તા કેટલા હોય? 13. તો સંભાવના બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા? 13/52. 13 1 13 13 ચોક 52 બરાબર 1/4 અને પી ઓફ એ કહી દઈએ. ચાલો હવે બીજું શું કીધું છે? પત્તું બરાબર છે કાળા રંગનું હોય, કાળા રંગના કેટલા હોય? તો કે 26 બરાબર છે. તો પી ઓફ બી
બરાબર 26/52. 26 એકુ 26, 26 52 1/2. ચાલો ત્રીજું જુઓ શું છે, તો કે રાજા ન હોય, બરાબર છે, રાજા ન હોય. તો કુલ 52 + 52 માંથી 4 જાય એટલે કેટલા આવે? 48. તો P ઓફ C બરાબર શું આવે? 48/52. 12 ચોક 48, 13 ચોક 52 એટલે 12/13. અને છેલ્લું બરાબર છે કયું છે? લાલની રાણી ન હોય, લાલની રાણી ન હોય તેની સંભાવના. બરાબર, અહીંયા ખાસ ધ્યાન રાખજો, લાલની રાણી. તો લાલની રાણી કેટલી હોય? લાલની રાણી હોય, રાઈટ. લાલની રાણી કેટલી હોય? 1. તો P ઓફ D બરાબર શું આવે? 1/52. આ તમારા જવાબ છે, બરાબર છે. અહીંયા છે આપણું પ્રશ્નપત્ર નંબર 3 નો વિભાગ ડી પૂર્ણ થાય છે. આના પછીના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 4 જોઈશું. પણ એની પહેલાં જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા નંબર છે, બરાબર છે. આ નંબર ઉપર તમે હાઈનો મેસેજ કરી અને આપણી સાથે વોટ્સઅપમાં જોડાઈ શકો. આ ગ્રુપમાં તમને આઈએમપી મટીરિયલ છે, આવનારા વિડીયો છે, એની બધાની લિંક અને બધા જ અસાઇનમેન્ટના સોલ્યુશનની લિંક તમને અહીંયાથી મળી જશે, બરાબર છે. થેન્ક યુ.